જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહેમદાવાદના અકલાચા ગામમાં આવેલ શિકાગો બ્લોવર કંપનીમાં યુવકના કૂર્ચા ઉડી ગયા. શિકાગો બ્લોવર કંપનીમાં મહુધા તાલુકાના ધંધોડી ગામનો 30 વર્ષની આસપાસનો યુવાન નોકરી કરતો હતો. આજે બપોરના સમયે ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જવાથી શરીરના ટુકડા અલગ થઈ ગયા હતા. કંપનીના બોઇલરથી 50 ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈને પડ્યા હતા. કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે બોઇલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો છે. બપોરના સમયે બનેલ ઘટનાની જાણ મહેમદાબાદ પોલીસને થતાં પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મહેમદાબાદ પોલીસ સાથે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી લાશના ટુકડા ભેગા કરી તપાસ હાથ ધરી. પરિવારમાં માતા, પિતા અને પત્ની અચાનક આવેલા આઘાત પર હૈયાફાટ રુદન કરી રહ્યા છે. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, મહેમદાબાદ. મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે. હું ધંધોડી ગામનો સરપંચ છું અને મારા ગામનો યુવા છોકરો અહીંયા મહેમદાવાદ તાલુકામાં અકલાચા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો. ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ પોસ્ટ એના કકડા થઈને એનું મોત નીપજ્યું છે. અને મહેમદાવાદ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મહુધાઈ પોલીસ આવી ગઈ છે. હવે કાર્યવાહી કરે છે. ખોડાભાઈ અંબાલાલ, ધંધોડી. ઘટના બની છે તમારું? મારો દીકરો શું નામ? નરેન્દ્રભાઈ ખોડાભાઈ. કેટલા વાગે ઘટના બની તમને કેવી રીતે જાણ? મને તો અહીંયા 3:30 ફોન આવ્યો વાયા તો મને કહ્યું કે અહીંયા આવો, તમારે શું થાય? તમે કે અંબાલાલ બોલો? હું કોઈ ના, હું એમનો દીકરો બોલું. તો મને કે તમારે શું થાય? હું કોઈ નરેન્દ્ર તમારે શું થાય? મારો દીકરો થાય. તમે ખોડાભાઈ બોલો? હું કોઈ ખોડાભાઈ બોલું. તોય મને એવું કહ્યું નથી, કોઈ મને કશું કહ્યું નહીં. અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બેસી રહ્યું હતું, એ બધા મેં બધાને પૂછ્યું કે ભાઈ કઈ કોઈને જવાબ આપ્યો નથી. કે અહીં મશીનમાં ઝપટાઈ ગયા, મશીન એ કરતો હું કઈ પણ ઝપટાઈ ગયા તો એની માહિતી ત્યાં કે તો પંખો જેવો આવે. મારા છોકરાના પગ તો ઠેઠ પડ્યા છે. મારે જીવનમાં કરવું શું? આપણો છોકરો છે, મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં, મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળાએ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.